નમસ્કાર મિત્રો, હળવદનો તબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વાત કરવી છે શ્રદ્ધા, વિશ્વાસ અને વેદનાની। મિત્રો, વેદનાની વાત કરી તો હળવદમાં ગોરી દરવાજે ભરતભાઈ નામના એક વ્યક્તિ રહે છે, જેમને 4 દીકરીઓ છે। એમાં સૌથી નાની દીકરી જે છે તે અપંગ છે અને માનસિક સ્થિતિ પણ બરોબર તે નાની દીકરીની નથી। ત્યારે ભરતભાઈ પોતાની વાત કરી તો આજથી 5 વર્ષ પહેલા ભરતભાઈને એક અકસ્માત થયો હતો અને પગમાં જે તકલીફ પડી ગઈ હતી અને ઓપરેશન કંઈક નિષ્ફળ જતા જે ભરતભાઈ છે તે પોતે પણ અપંગ થઈ ગયા છે, એટલે કે કામ કરી નથી શકતા, ચાલી પણ નથી શકતા। એ પરિવારમાં 4 દીકરીઓ હોય એટલે પરિવારને સ્વાભાવિક રીતે ચિંતા હોય કે કાલ સવારે દીકરીઓ મોટી થશે, આ બધા પ્રસંગ કેમ કાઢશું। અને જે નાની દીકરી છે તો એક વ્યક્તિ ઘરના એની પાછળ જ રહેવું પડતું હોય છે, એટલે કોઈ કામ પણ કરી નથી શકતું। ત્યારે આ વેદનાની એ વાત છે કે એ પરિવાર માથે જાણે આપ તૂટી પડ્યો હોય તેમ જવાન દીકરીઓ જે 2 થઈ ગઈ તેના લગ્ન લેવાનો જ્યારે સમય આવ્યો અને આખો પરિવાર ચિંતાતુર થયો હતો। ત્યારે આ પરિવારને અગાઉ એક વખત જે માળવારી મેલડીમાં તેના સતુભુવા જે ગોરી દરવાજે વિસ્તારમાં રામા મંડળમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ વખતે આ દીકરી જે સાઈડમાં બેસી અને રડતી હતી ત્યારે સતુભુવાએ એને બોલાવીને કહ્યું હતું કે દીકરી તું રડમાં, તારો જયારે પ્રસંગ આવશે ત્યારે 11,000 અને 111 રૂપિયા મારવાડી મેલડી માતાજીના મંદિર તરફથી આપવામાં આવશે। ત્યારે વાત થઈ હતી। ત્યારે એ દીકરીના જયારે લગ્ન લેવામાં આવ્યા અને દીકરી કંકોત્રી આપવા માટે ત્યાં માળવાડા મેલડીમાં જે છે ત્યાં સતુભુવાને આમંત્રણ આપવા માટે ગઈ હતી અને એ સમયે સતુભુવાએ 5,11,111 રૂપિયા દીકરીને આપ્યા છે। હળવદમાં ગોરી દરવાજે સતુભુવા જયારે આવ્યા હતા ત્યારે દીકરીને શું કહ્યું હતું, આવો સાંભળી। 11,11,111 રૂપિયા મારા તરફથી આવશે એવું થાય। દીકરી જયારે એના લગ્નની કંકોત્રી આપવા માળવારી મેલડીમાં ત્યાં ગઈ હતી ત્યારે સતુભુવાએ એને પૈસા આપ્યા હતા ને એ વખતે પૈસા આપ્યા બાદ સતુભુવાએ શું કહ્યું હતું એ પણ સાંભળી। એવું કઉ છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી। 4-6 મહિના પહેલા તો વિરોધ નતો ભલામણા, તે કીધું તું હું આપીશ તમને, કઈ પૈસા નથી વધાર્યા ને એવું કઈ નથી કોઈ આ કર્યું। આ જાહેર આપું છું, સમૂહ લગ્નમાં હાજર રહી ગયો। મિત્રો, અમને જે સમાચાર મળ્યા કે દીકરીને 5,11,111 રૂપિયા ત્યાંથી મંદિરથી આપવામાં આવ્યા હતા ત્યારે અમે પણ એ દીકરીના ઘરે ગયા હતા। ત્યાં ગોરી દરવાજા વિસ્તારમાં ભરતભાઈના ઘરે ગયા હતા। ત્યાંની પરિસ્થિતિ અમે જોઈ, ખૂબ દયનીય પરિસ્થિતિ છે, કામ કોઈ કરી શકતું નથી અને માથે લગ્ન છે 2 દીકરીઓના। ત્યારે આ પરિવારને જ્યારે મંદિર તરફથી આટલી સહાય મળી છે, ખુશખુશાલ હતો એ પરિવાર। આવો સાંભળી આ દીકરી શું કહી રહી છે। ભરતભાઈ શિવાભાઈ દલવાડી છે, અમે ગોરી દરવાજે રહીએ છીએ। અમારે ભાદરવા મહિનામાં નોરતામાં અમારે ત્યાં રાતે આયોજન હતું, ત્યાં સતુભુવા આવ્યા હતા। સતુભુવાએ જયારે ધૂણતા હતા ને ત્યારે સતુભુવાએ એમ કીધું હતું કે જે ભાઈ વિનાની દીકરી હોય તે આવે। મારે ભાઈ નતો એટલે હું જઈ, ત્યારે પછી મેં એમને કીધું કે અમારું કોઈ નથી એમ। ત્યારે સતુભુવાએ એમ કીધું હતું કે જે તારા લગ્ન આવે ને તો હું ભાઈ તરીકે આવીશ। ત્યારે પછી એમને એમ કીધું કે તારે જે જરૂર હોય તે કહેજે। પછી સતુભુવાએ એમને એમ કીધું કે તમ તારા લગ્નમાં 11,11,111 રૂપિયા હું આપીશ એમ। તો અત્યારે હાલમાં અમે કંકોત્રી મૂકવા ગયા હતા રવિવારે, કંકોત્રી મૂકીને આવ્યા પછી અમને સતુભાઈએ કીધું કે બીજા રવિવારે તમે આવજો। પછી અમને બીજા રવિવારે પૈસા આપ્યા હતા। અત્યારે અડધા પૈસા આપ્યા છે, અડધા પૈસા સમૂહ લગ્નની 1 તારીખને રવિવારે આપવાના છે। અત્યારે 5,11,111 રૂપિયા આપેલા છે અને અમારું એવું કેવું છે કે જેટલું અમને ભગવાને આપ્યું એનાથી વધારે કોઈ દુખિયા વ્યક્તિ હોય એને ભગવાન વધારે આપે। અમારે ત્યાં લગ્ન છે, ત્યાં સતુભુવા અમારે ત્યાં આવવાના છે ભાઈ તરીકે જવતલ, અને અમને ભાઈ બેન ઘોડે જ રાખે છે અને અમને બધી રીતે સપોર્ટ મળ્યો છે। માતાજીની દયાથી અમારે કઈ જ ખોટ નથી પડી। માતાજી હંમેશા અમને ખુશ રાખે એવી અમારી અપેક્ષા। તો મિત્રો, આપે જે પ્રમાણે સાંભળ્યું, દીકરીએ કહ્યું, ખાસ દીકરીના એ શબ્દો હતા કે જો તમને ભગવાને આપ્યું છે તો કોકને મદદ કરજો। કોઈ આવા પરિવાર તમારી આજુબાજુમાં ક્યાંય હોય તો એની મદદ ચોક્કસ કરજો। અને ખાસ આ શ્રદ્ધાનો વિષય છે, અંધશ્રદ્ધાનો વિષય નથી, એટલે હળવદનો તબકાર પણ એ કહી રહ્યો છે, શ્રદ્ધા અતૂટ રાખો, ભગવાન માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા રાખો, પણ ક્યાંય અંધશ્રદ્ધામાં ન ફસાઈ જાય એની પણ આપ ખ્યાલ રાખો।